નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી અંગે ખૂબ જ અગત્યની અપડેટ સામે આવી રહી છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી અંતર્ગત વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયક ભરતી માટે વેઇટિંગ લિસ્ટ અને ટાટ એક્ઝામ ક્યારે આવશે એની અપડેટ આવી રહી છે. સાથે સાથે ટેટ 1 પરીક્ષાના રિઝલ્ટ પછી ગુજરાતની અંદર 5,000 કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવનાર છે. એ અંગે પણ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તો એના વિશેની વાત પણ આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. તો સૌપ્રથમ આપણે જે છે તમે જોઈ શકો છો, જે હિરેનભાઈ રાવલ છે એમના દ્વારા ટ્વીટ કરવામાં આવી હતી. ટેટ 1ના પરિણામ પછી તરત જ ખાલી જગ્યા ઉપર ભરતી જાહેર કરવા માટે હિલચાલ શરૂ થઈ છે. ફરી સ્પેશિયલ ભરતી આવી શકે ખરી? તો અહીંયા જે છે એ ટેટ 1 પરીક્ષાનું પરિણામ જાહેર થાય એવી તરત જ નવી 5,000 જગ્યાઓ માટે જે છે એ શિક્ષકોની ભરતી જે છે એ ધોરણ 1 થી 5 માટે જે છે એ જાહેર કરવામાં આવશે. એ બાબતે દીપક રાજાણી સાહેબ દ્વારા પણ ટ્વીટ કરીને ઇન્ફોર્મેશન આપવામાં આવી હતી. ટેટ 1ની પરીક્ષા બાદ જાન્યુઆરીમાં 5,000 શિક્ષકોની ભરતી થાય તેવી સંભાવના. માર્ચ સુધીમાં પસંદગીનું કારણે જે છે એ કાર્ય પૂર્ણ કરવાનું આયોજન, નવા સત્રથી નિમણૂક થાય તેવી શક્યતા ટૂંક સમયમાં જે છે એ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવશે. તો ટેટ 1ની પરીક્ષા બાદ જાન્યુઆરીમાં જે છે એ 5,000 શિક્ષકોની ભરતી થાય તેવી જે છે એ પૂરેપૂરી સંભાવના છે. માર્ચ સુધીની અંદર તમારી જે છે એ તમામ ભરતી પ્રક્રિયા છે એ પૂર્ણ થઈ જશે અને નવા સત્રથી જે આ 5,000 કરતાં પણ વધારે શિક્ષકોની ભરતી થશે એમને જે છે એ નિમણૂક આપવામાં આવશે એવા જે છે એ સમાચાર મળી રહ્યા છે. આ પછી વિદ્યા સહાયક ભરતી અને શિક્ષણ સહાયક ભરતી જે વેઇટિંગ લિસ્ટ અને ટાટ પરીક્ષાની જે અપડેટ છે એ તમે અહીંયા જોઈ શકો છો. મળતી માહિતી મુજબ વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયક ભરતી 2024-25માં બાકી રહેતી સ્પેશિયલ કચ્છ ભરતી અંતર્ગત ગણિત વિજ્ઞાનની પ્રક્રિયા અને વેઇટિંગ માટે જાન્યુઆરી 2026નું પ્રથમ સપ્તાહ શુભ રહે તેવી જે છે એ શુભકામનાઓ. તેમજ નવી ટાટ પરીક્ષાની તૈયારી કરતા મિત્રોએ મહેનત ચાલુ કરી દેવી જોઈએ અને રીડિંગ ચાલુ હોય તો શક્ય બને એટલી વખત વધુને વધુ જે છે એ રિવિઝન વધારી દેવું જોઈએ એવું મારું અંગત જે છે એ માનવું છે. તો વિદ્યા સહાયક ભરતી અને શિક્ષણ સહાયક ભરતી 2024-25ની અંદર સ્પેશિયલ કચ્છ ભરતી, ગણિત વિજ્ઞાનની જે પ્રક્રિયા છે એ અને વેઇટિંગ માટે જે છે એ જાન્યુઆરી 2026નું પ્રથમ સપ્તાહ જે છે એ શુભ રહે તેવી જે છે એ લાગી રહ્યું છે. તો જાન્યુઆરી 2026ના પ્રથમ સપ્તાહની અંદર કચ્છ ભરતી માટે ગણિત વિજ્ઞાનની જે પ્રક્રિયા બાકી છે એ અને વેઇટિંગ માટે જે છે એ જાન્યુઆરી 2026 એટલે કે શિક્ષણ સહાયક ભરતી અને વિદ્યા સહાયક ભરતી બંનેનું જે આ વેઇટિંગ લિસ્ટ છે એ જાન્યુઆરી 2026ના પ્રથમ સપ્તાહની અંદર જે છે એ આવી શકે છે. અને ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષાઓ છે એ પણ ખૂબ જ ઝડપથી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે છે એ લેવામાં આવનાર છે. તો જે પણ મિત્રો તૈયારી ચાલુ કરી દેવી જોઈએ અને જે મિત્રોની તૈયારી ઓલરેડી ચાલુ હોય એમને જે છે એ રિવિઝન વધારેમાં વધારે કરવું જોઈએ, કારણ કે આ પરીક્ષાઓ જે છે એ ખૂબ જ ઝડપથી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.